દોસ્તો, આજની વાર્તામાં આપનું સ્વાગત છે. પણ વાર્તા શરૂ કરતા પહેલા કમેન્ટ કરીને અમને જરૂર કહો કે તમે અમારા વિડીયોઝ ક્યાંથી જોઈ રહ્યા છો. અને હા, વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલો. મારી સોયેલી માના મૃત્યુ પછી હું તેમના ઓરડાની સફાઈ કરવા માટે જ્યારે તેમના ઓરડામાં ગઈ ત્યારે ત્યાં મને એક ખત મૂકેલો મળ્યો. જ્યારે તે ખત હું મારા પિતાજી પાસે લઈ ગઈ અને તેમણે તે ખત વાંચીને મારી પાસે કહ્યું કે બેટા, આ ખતને હું વાંચીને સંભળાવી શકતો નથી. આને તું પોતે જ વાંચી લે. અને આ કહેતી વખતે તેમની આંખોમાં આંસુ હતા. હું સમજી શકી ન હતી કે તે આ રીતે કેમ કહી રહ્યા છે. પણ જ્યારે મેં તે ખત વાંચ્યો ત્યારે મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. કારણ કે મારું નામ રિયા છે. મારું એક હસતું રમતું અને ખૂબ જ ખુશહાલ પરિવાર છે. મારી માનું નામ સુશીલા હતું. મારી માં ખૂબ જ સીધી સાદી અને નેક દિલ અવરત છે. તેમણે આજ સુધી ક્યારેય કોઈનું ખરાબ નથી વિચાર્યું. તે હંમેશા બીજાની મદદ કરવા માટે તૈયાર રહે છે. જો મોહલ્લામાં કોઈના ઘરે કોઈ પરેશાની આવી જાય તો સૌથી પહેલાં મારી માં જ ત્યાં પહોંચતી હતી. કોઈ બીમાર થઈ જાય તો તેનું હાલચાલ પૂછતી હતી. કોઈના ઘરે ખાવાની પરેશાની હોય તો ચૂપચાપ તેની મદદ કરી દેતી હતી. પણ ક્યારેય કોઈની સાથે તેનો જિક્ર સુધી નથી કરતી હતી. તેમનું માનવું હતું કે જો કોઈની મદદ કરો તો તેનું દિખાવા ના કરવું જોઈએ. અને મારા પિતાજીનું નામ સંજય વર્મા હતું. મારા પિતા પણ બિલકુલ એવા જ ઇન્સાન હતા. મહેનતી, ઈમાનદાર અને પોતાના પરિવાર સાથે ખૂબ પ્યાર કરનારા. મારો એક નાનો ભાઈ પણ છે જેનું નામ રાહુલ છે. તે મારા કરતાં થોડા વર્ષ નાનો છે. પણ અમે બંને વચ્ચે ખૂબ ઊંડી દોસ્તી હતી. અમે બંને દરેક વાત એકબીજા સાથે શેર કરતા હતા. ક્યારેક સાથે બેસીને અભ્યાસ કરતા તો ક્યારેક ઘરના આંગણામાં કલાકો સુધી રમતા રહેતા. જો હું કોઈ વાતથી ઉદાસ થઈ જાત તો રાહુલ મને હસાવવા માટે અલગ અલગ વાતો કરતો. અને જો તે કોઈ પરેશાનીમાં હોત તો હું હંમેશા તેની સાથે ઊભી રહેતી હતી. અમારા ઘરમાં અમારી દાદી પણ રહેતી હતી. તે અમે બંને સાથે ખૂબ વધારે પ્યાર કરતી હતી. બાળપણથી જ તેમણે અમને પોતાની ગોદમાં ખવડાવ્યા હતા. રાત્રે તેમના વિના અમને નિંદ્રા જ ન આવતી. કારણ કે તે દર રાત્રે અમને નવી નવી વાર્તાઓ સંભળાવીને સુવડાવતી હતી. ક્યારેક રાજા રાણીની વાર્તા તો ક્યારેક બહાદુર લોકોની વાતો સંભળાવતી હતી. તેમની વાતો સાંભળતા સાંભળતા ક્યારે આંખ લાગી જાતી અમને ખબર જ ન પડતી હતી. દાદી હંમેશા અમને સારા સંસ્કાર શીખવતી હતી. તે કહેતી હતી કે જિંદગીમાં કેટલું પણ મોટું ઇન્સાન બની જજો પણ ક્યારેય કોઈ ગરીબ કે જરૂરતમંદોનું દિલ ના દુખાવો. કારણ કે ઉપરવાળા હંમેશા ઇન્સાનના કર્મ જોતા હોય છે. અમારો પરિવાર સાચે જ દરેક અર્થમાં પૂરો હતો. ઘરમાં દરેક સમયે હસી ખુશીનું માહોલ રહેતું હતું. સવારે બધા લોકો એક સાથે નાસ્તો કરતા, પછી પોતાના કામમાં લાગી જતા અને સાંજે ફરીથી બધા એક સાથે બેસીને ખાણું ખાતા. તે સમયે પિતાજી આખા દિવસની વાતો કહેતા અને અમે બધા તેમની વાતો મોટા ધ્યાનથી સાંભળતા હતા. મારા પિતાજીના શહેરમાં પોતાની પેપરની ફેક્ટરી હતી. તે ઘણા વર્ષોની મહેનત પછી તે મુકામ સુધી પહોંચ્યા હતા. ફેક્ટરીમાં અલગ અલગ પ્રકારના કાગળ અને પેપર બોર્ડ તૈયાર કરવામાં આવતા હતા, જેની સપ્લાય સ્કૂલો, કોલેજો, દફતરો, દુકાનો અને ઘણી મોટી કંપનીઓ સુધી થતી હતી. ફેક્ટરી કાફી મોટી હતી. ત્યાં ઘણા કર્મચારીઓ કામ કરતા હતા. કોઈ મોટી મોટી મશીનો ચલાવતા હતા. કોઈ તૈયાર માલની પેકિંગ કરતા હતા તો કોઈ ટ્રકોમાં સામાન ભરાવીને અલગ અલગ શહેરોમાં મોકલવાનું કામ જોતા હતા. પિતાજી દર સવારે સમયસર ફેક્ટરી પહોંચી જતા હતા અને સાંજ સુધી ત્યાં જ કામ સંભાળતા રહેતા હતા. પણ ભલે કામ કેટલું પણ જરૂરી કેમ ન હોય, તે રાત્રેનું ખાણું હંમેશા અમારી સાથે જ ખાતા હતા. તેમનું કહેવું હતું કે પરિવાર સાથે વિતાવેલો સમય સૌથી વધારે જરૂરી હોય છે. ફેક્ટરીમાં કામ કરનારા બધા લોકો પણ તેમનું ખૂબ સન્માન કરતા હતા. કારણ કે પિતાજી ક્યારેય કોઈ કર્મચારી સાથે ખોટું વ્યવહાર નથી કરતા હતા. જો કોઈના ઘરે કોઈ પરેશાની થતી તો તે તેની મદદ પણ કરતા હતા. એ જ કારણે શહેરમાં તેમનું ખૂબ સારું નામ હતું. લોકો માત્ર તેમને એક મોટા વ્યાપારી તરીકે નહીં પણ એક સારા ઇન્સાન તરીકે પણ જાણતા હતા. અમારા ઘરમાં ક્યારેય કોઈ વસ્તુની કોઈ ખામી ન હતી. અમારી પાસે મોટું સા ઘર હતું, જેમાં દરેક માટે અલગ ઓરડો હતો. ઘરની સામે સુંદર સા બગીચો હતો, જ્યાં દાદી સવાર સાંજે ઉપરવાળાનું નામ લેતા છોડોમાં પાણી નાખતી હતી. માને ફૂલોનો ખૂબ શોખ હતો, તેથી તેમણે અલગ અલગ પ્રકારના ફૂલો વાવી રાખ્યા હતા. આખું ઘર હંમેશા સુગંધથી મહેકતું રહેતું હતું. અમારા ઘરમાં કામ કરવા માટે નોકરો પણ હતા, પણ માં ફરીથી પોતે રસોઈમાં જઈને અમે બધા માટે પોતાના હાથથી ખાણું બનાવતી હતી.
તેમનું કહેવું હતું કે પોતાના હાથથી બનાવેલા ખાણામાં જે પ્યાર હોય છે તે કોઈ બીજી વસ્તુમાં નથી હોતો. હું અને રાહુલ શહેરની સૌથી સારી સ્કૂલમાં અભ્યાસ કરતા હતા. પિતાજી ઈચ્છતા હતા કે અમને જિંદગીની દરેક સારી શિક્ષા મળે. તેથી તેમણે ક્યારેય અમારા અભ્યાસમાં કોઈ ખામી આવવા નથી દીધી. જો અમને કોઈ પુસ્તકની જરૂર પડતી તો તે જ દિવસે લાવીને આપી દેતા. જો અમને કોઈ પ્રતિયોગિતામાં ભાગ લેવાનો હો તો અમારું આખું હૌસલો વધારતા હતા. તે હંમેશા કહેતા હતા કે પૈસા કમાવા જરૂરી છે, પણ તેનાથી પણ વધારે જરૂરી સારી શિક્ષા અને સારા ઇન્સાન બનવું છે. હું અભ્યાસમાં સારી હતી અને મારું સપનું હતું કે આગળ જઈને પોતાના પિતાજીનું નામ અને વધુ ઉજ્જવળ કરું. રાહુલ પણ અભ્યાસ સાથે સાથે રમતગમતમાં ખૂબ તેજ હતો. સ્કૂલમાં થતી મોટાભાગની રમત પ્રતિયોગિતાઓમાં તે ઇનામ જીતીને લાવતો હતો અને જ્યારે પણ તે ટ્રોફી લઈને ઘરે આવતો તો દાદી તેને ગળે લગાવીને કહેતી હતી કે મારો પોતો એક દિવસ ખૂબ મોટો આદમી બનશે. રજાના દિવસો અમારા ઘરમાં કોઈ તહેવારથી ઓછા ન હતા. ક્યારેક અમે બધા પિકનિક પર જતા તો ક્યારેક ક્યાંક ઘૂમવા નીકળી જતા. ઘણીવાર અમને પિતાજી પોતાની ફેક્ટરી પણ લઈ જતા હતા. ત્યાં જઈને અમને કહેતા હતા કે કાગળ કેવી રીતે બને છે, મશીનો કેવી રીતે કામ કરે છે અને એક મોટો કારોબાર ઈમાનદારીથી કેવી રીતે ચલાવવામાં આવે છે. હું મોટી દિલચસ્પીથી તેમની દરેક વાત સાંભળતી હતી અને વિચારતી હતી કે એક દિવસ હું પણ તેમની સાથે કામ કરીશ. પિતાજી હંમેશા કહેતા હતા કે બેટા અને બેટીમાં કોઈ ફરક નથી હોતો. જો તું મહેનત કરીશ તો દરેક કામ કરી શકે છે. તેમની આ જ વાતો મને હંમેશા આગળ વધવાની હિંમત આપતી હતી. અમારી માં પણ અમને હંમેશા સારા સંસ્કાર શીખવતી હતી. તે કહેતી હતી કે જિંદગીમાં ભલે કેટલું પણ મોટું મુકામ હાસિલ કરી લેવું, પણ ક્યારેય ઘમંડ ના કરવો, કારણ કે ઘમંડ ઇન્સાનને અંદરથી ખોખલું બનાવી દે છે. અમે બધા એકબીજા સાથે એટલા પ્યાર કરતા હતા કે ઘરમાં ક્યારેય કોઈ વાતને લઈને લડાઈ ઝઘડો નથી થતો હતો. જો કોઈની કોઈ ગલતી થઈ જાય તો પણ બધા લોકો બેસીને પ્યારથી વાત કરી લેતા હતા. સાચું કહું તો મને લાગતું હતું કે કદાચ અમારી જિંદગી હંમેશા આવી જ ખુશીઓથી ભરેલી રહેશે અને ક્યારેય કોઈ દુઃખ અમારા દરવાજા સુધી નહીં આવે, કારણ કે તે સમય સુધી અમને બિલકુલ પણ અંદાજો ન હતો કે કિસ્મત અમારા માટે એવો મોડ લઈને આવનાર છે જે અમારી આખી જિંદગી હંમેશા માટે બદલી નાખશે. મારા પિતાની ફેક્ટરીમાં ખૂબ સારા લોકો કામ કરતા હતા, પણ તેમાંથી એક એવો ઇન્સાન હતો જેના પર પિતાજી સૌથી વધારે ભરોસો કરતા હતા. તે તેમની ફેક્ટરીનો મેનેજર હતો. તેણે ઘણા વર્ષો સુધી આખી ઈમાનદારીથી પિતાજી સાથે કામ કર્યું હતું. ફેક્ટરીની દરેક નાની મોટી જવાબદારી તે જ સંભાળતો હતો. જો ક્યારેક પિતાજી કોઈ કામથી બહાર જતા તો આખી ફેક્ટરી તેના જ ભરોસે ચાલતી હતી અને તેણે ક્યારેય પણ પિતાજીનો ભરોસો તોડવા નથી દીધો હતો. બંનેનો રિશ્તો માત્ર માલિક અને કર્મચારીનો ન હતો, પણ પરિવાર જેવો બની ગયો હતો. તે દરેક મુશ્કેલ વખતે પિતાજી સાથે ઊભો રહેતો હતો અને પિતાજી પણ તેની ખૂબ ઇજ્જત કરતા હતા. પણ એક દિવસ અચાનક એવી ખબર આવી જેણે બધાને દુઃખી કરી દીધા. ઉંમર વધારે હોવાના કારણે તેની તબિયત ખરાબ થઈ અને થોડા જ દિવસો પછી તેનું દેહાંત થઈ ગયું. આ ખબર સાંભળીને પિતાજીને ખૂબ મોટો ઝટકો લાગ્યો. તેમણે તે જ વખતે ફેક્ટરીનું આખું કામ છોડી દીધું અને તેના ઘરે ચાલ્યા ગયા. ત્યાંનું માહોલ ખૂબ દુઃખભર્યું હતું. દરેક તરફ રોવાની અવાજો આવી રહી હતી. તેનું ઘર નાનું સા હતું અને હવે ત્યાં માત્ર તેની એકલી દીકરી રહી ગઈ હતી. તેની માનું પહેલાં જ દેહાંત થઈ ચૂક્યું હતું, તેથી તેના પિતા જ તેની આખી દુનિયા હતા. હવે તેમના જતા પછી તે બિલકુલ એકલી પડી ગઈ હતી. તેની ઉંમર પણ વધારે ન હતી. જવાન લડકી હતી, પણ તેના માથા ઉપરથી પિતાનું સાયો ઉઠી ગયું હતું. તે સતત રોઈ જ રહી હતી અને તેની હાલત જોઈને કોઈનું દિલ પણ પસીજી જાત. પિતાજીએ તેના પિતાના અંતિમ સંસ્કારનું આખું ઇંતજામ પોતાના હાથથી કરાવ્યું. રિશ્તેદારો સાથે વાત કરી, જરૂરી સામાન મંગાવ્યો, લોકોને સંભાળ્યા અને જ્યાં સુધી બધા રીતિ રિવાજો પૂરા ન થયા ત્યાં સુધી તે ત્યાં જ રહ્યા. બધા લોકો આ જ કહી રહ્યા હતા કે જો પિતાજી ન હોત તો એટલી જલ્દી કંઈ પણ થઈ શકવું મુશ્કેલ હતું. બધા કામ ખતમ થયા પછી જ્યારે પિતાજી પાછા ફરવા લાગ્યા ત્યારે તે લડકી ફરીથી જોર-જોરથી રોવા લાગી. તેની આંખો સૂજી ગઈ હતી. તે વારંવાર પોતાના પિતાજીને યાદ કરીને રોઈ રહી હતી. પિતાજી તેની પાસે ગયા. તેને સંભાળતા કહ્યું કે તું બિલકુલ હિંમત ના હાર. હું જાણું છું કે આ દુનિયામાં હવે તારો કોઈ પોતાનો નથી બચ્યો. તારા પિતા જ તારો આખરી સહારો હતા. પણ હવે જે થઈ ગયું તેને બદલી શકાતું નથી.
તું એકલી નથી. જો તને ક્યારે પણ કોઈ પણ વસ્તુની જરૂર પડે, ભલે પૈસાની હોય, કોઈ મદદની હોય કે કોઈ બીજી પરેશાની હોય, તો મને વગર વિચારે ફોન કરી દેજે. હું જેટલી મદદ કરી શકીશ જરૂર કરીશ. એટલું કહીને પિતાજીએ પોતાનો ફોન નંબર તેને આપી દીધો અને પછી ઘરે પાછા આવી ગયા. તેના પછી થોડા દિવસ સુધી બધું પહેલા જેવું ચાલતું રહ્યું. પિતાજી રોજ ફેક્ટરી જતા પોતાનું કામ જોતા અને સાંજે ઘરે પાછા આવતા. ઘરમાં પણ બધું સામાન્ય હતું. પણ એક દિવસ જ્યારે પિતાજી ફેક્ટરીમાં બેસીને કેટલીક જરૂરી ફાઇલો જોઈ રહ્યા હતા, ત્યાં જ તેમના ફોનની ઘંટી વાગી. તેમણે ફોન ઉપાડ્યો તો બીજી તરફ તે જ લડકી હતી. તેની અવાજ ખૂબ ગભરાઈ ગયેલી હતી. તે રોતા કહ્યું, મારા ઘરનો મકાન માલિક મને ઘરમાંથી કાઢી રહ્યો છે. મારી પાસે ભાડું આપવાના પૈસા નથી. હું ખૂબ કોશિશ કરી ચૂકી છું, પણ મારી કોઈ મદદ નથી કરી રહ્યું. જો તમે આવી શકો તો હું તમારી ખૂબ આભારી રહીશ. એટલું કહીને તેણે ફોન કાપી નાખ્યો. પિતાજીએ એક ક્ષણ પણ વિલંબ ન કર્યો, કારણ કે તેના પિતાએ ઘણા વર્ષો સુધી આખી ઈમાનદારીથી તેમની સાથે કામ કર્યું હતું. તેથી તેમણે વિચાર્યું કે તેમની દીકરીને આ હાલતમાં એકલી છોડી દેવી યોગ્ય નહીં હોય. તે તરત જ ફેક્ટરીમાંથી નીકળ્યા અને તેના ઘરે પહોંચી ગયા. ત્યાં જઈને જોયું કે મકાન માલિક તેની સાથે બહસ કરી રહ્યો હતો અને તેનું સામાન બહાર મૂકવાની વાત કરી રહ્યો હતો. પિતાજીએ તેને શાંત કર્યો અને પૂછ્યું, આખરે શું વાત છે? તેણે કહ્યું કે ઘણા મહિનાનું ભાડું બાકી છે, તેથી હવે તે તેને ઘર ખાલી કરવા કહી રહ્યો છે. પિતાજીએ વગર કોઈ બહસે તેની પાસે પૂછ્યું, કેટલા પૈસા આપવાના છે? તેણે જેટલું ભાડું કહ્યું, પિતાજીએ તે જ તેને આખું આપી દીધું. મકાન માલિક પણ શાંત થઈ ગયો અને તેણે કહ્યું કે હવે તે લડકી આરામથી ત્યાં જ રહી શકે છે. પિતાજીએ ફરીથી તે લડકીને સમજાવ્યું કે જો આગળ કોઈ પણ પરેશાની હોય તો ગભરાશો નહીં, પણ પોતાને નબળી પણ ના સમજો. એટલું કહીને તે પાછા પોતાના ઘરે આવી ગયા. આના પછી ફરીથી થોડા દિવસ વીતી ગયા. બધું પહેલા જેવું ચાલવા લાગ્યું. પણ એક રાત એવી આવી જેણે અમારી આખી જિંદગી બદલી નાખી. તે રાતે અમે બધા પોતપોતાના ઓરડાઓમાં સૂતા હતા. ઘરમાં ચારે બાજુ સન્નાટો હતો. ત્યાં જ અડધી રાતે અચાનક પિતાજીના ફોનની ઘંટી વાગી. તેમણે નિંદ્રામાં જ ફોન ઉપાડ્યો તો બીજી તરફ તે જ લડકી હતી. આ વખતે તેની અવાજ પહેલાંથી પણ વધારે ડરેલી હતી. તે જોર-જોરથી રોઈ રહી હતી અને કાંપતા કહ્યું, મારા ઘરમાં કેટલાક લોકો ઘૂસી આવ્યા છે. મને ખૂબ ડર લાગી રહ્યો છે. મને બચાવી લો. આના આગળ તે કંઈ બોલી શકી નહીં અને અચાનક ફોન કપાઈ ગયો. પિતાજી એકદમ ગભરાઈ ગયા. તેમણે જલ્દીથી કપડાં બદલ્યા અને વગર કોઈને જગાડ્યે તરત જ તેના ઘર તરફ નીકળી ગયા. જ્યારે તે ત્યાં પહોંચ્યા તો ઘરનો દરવાજો ખુલ્લો હતો, પણ અંદર કોઈ આદમી ન હતો. માત્ર તે જ લડકી એક ખૂણામાં બેસીને રોઈ રહી હતી. તેની હાલત ખૂબ ખરાબ લાગી રહી હતી. તે ડરથી કાંપી રહી હતી. પિતાજીએ તેની પાસે પૂછ્યું કે આખરે થયું શું હતું? કોણ લોકો હતા? તેણે રોતા કહ્યું, કેટલાક લોકો જબરદસ્તીથી મારા ઘરમાં ઘૂસી આવ્યા હતા. હું ખૂબ ડરી ગઈ હતી. મેં તેમને કહ્યું કે હું પોલીસને ફોન કરી દઈશ, પણ તે લોકો ના માન્યા. પછી હું ભાગીને ઓરડામાં ચાલી ગઈ અને મેં પોલીસને ફોન કરવાનું નાટક કર્યું. ત્યાં જ બહારથી કોઈ ગાડીનો હોર્ન સંભળાયો. તેમને લાગ્યું કે કદાચ સાચે જ પોલીસ આવી ગઈ છે. તેથી તે લોકો ડરીને ભાગી ગયા. હું ખૂબ ડરી ગઈ હતી. જો આજે તમે ન આવતા તો ખબર નથી શું થઈ જાત. આ કહેતા કહેતા તે ફરીથી રોવા લાગી. પિતાજી તેને સતત સમજાવતા રહ્યા કે હવે ડરવાની જરૂર નથી. પણ ત્યાં જ તેણે અચાનક એવી વાત કહી દીધી જેની અપેક્ષા કદાચ પોતે પિતાજીએ પણ ન હતી કરી. તેણે રોતા કહ્યું, હું આ દુનિયામાં બિલકુલ એકલી છું. એક એકલી લડકીનું જીવવું કેટલું મુશ્કેલ હોય છે. આ હવે મને સમજાઈ રહ્યું છે. દરેક કોઈ મને નબળી સમજે છે. જો આજે તમે મારી સાથે ન હોત તો કદાચ હું બચી પણ ન શકત. પછી તેણે હિંમત કરીને કહ્યું, જો તમે મારી સાથે શાદી કરી લો તો મને એક સહારો મળી જશે. પછી કોઈ મને આ રીતે પરેશાન નહીં કરે. હું તમારી જિંદગીમાં કોઈ પરેશાની નહીં બનીશ. હું બધાની સાથે મળીને રહી લઈશ. બસ મને પોતાનું નામ આપી દો જેથી લોકો મને એકલી સમજીને તંગ ના કરે. તેની વાત સાંભળીને પિતાજી થોડીવાર માટે ચૂપ થઈ ગયા. તેમને સમજાયું નહીં કે શું જવાબ આપે. પછી તેમણે ધીમે રહીને કહ્યું, તું જાણે છે કે હું પહેલાથી શાદીશુદા છું. મારી પત્ની છે. મારા 2 બાળકો છે. હું આવું કેવી રીતે કરી શકું? તેણે તરત જ કહ્યું કે હા, હું બધું જાણું છું. હું તમારી પત્ની અને બાળકો વિશે પણ જાણું છું. પણ હું કોઈની પાસેથી કંઈ છીનવવા માંગતી નથી. હું બધાની સાથે પ્યારથી રહી લઈશ. મને માત્ર એક સહારાની જરૂર છે. આના સિવાય મને કંઈ બીજું નથી જોઈએ. તેની વાતો સાંભળીને પિતાજી ઊંડા વિચારમાં પડી ગયા.
તે લડકી જોવામાં પણ ખૂબ સુંદર હતી અને તે વખતે તેની બેબસી જોઈને પિતાજીનું મન આખું પીગળી ગયું. કદાચ તેમને લાગ્યું કે જો તેમણે તેનો સાથ ન આપ્યો તો તે સાચે જ બિલકુલ એકલી રહી જશે. તે જ ભાવુકતામાં તેમણે જલ્દીબાજીમાં ફેસલો લઈ લીધો અને આવતા જ દિવસે વગર કોઈને કહીએ તેની સાથે શાદી કરી લીધી. જ્યારે પિતાજી તેને પોતાની સાથે ઘરે લઈ આવ્યા તો અમે બધા હેરાન રહી ગયા. કોઈને સમજાયું જ નહીં કે આખરે આ બધું એટલી જલ્દી કેવી રીતે થઈ ગયું. મારી મા દરવાજા પર ઊભી બધું જોતી રહી. તેમના ચહેરા પર દર્દ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું, પણ તેમણે એક શબ્દ પણ ના કહ્યો. તે એવી અવ્રત હતી જેમણે હંમેશા પોતાના પરિવારને સૌથી પહેલા રાખ્યો હતો. તેમણે પોતાની તકલીફ પોતાના દિલમાં જ દબાવી લીધી. હું તે સમયે 12મી ક્લાસમાં અભ્યાસ કરતી હતી અને એટલી સમજ રાખતી હતી કે સાચા ખોટામાં ફરક કરી શકું. મને આ બધું બિલકુલ સારું ના લાગ્યું. મારું દિલ તૂટી ગયું. મને મારી મા માટે ખૂબ ખરાબ લાગી રહ્યું હતું. પિતાજીએ ઘરના ઉપરના ભાગમાં તેના રહેવાનો ઇંતજામ કરાવ્યું. નોકરો પાસે તેનો ઓરડો સાફ કરાવ્યો. નવું સામાન મુકાવ્યું અને તેને ત્યાં જ રહેવા મોકલી દીધી. હું પોતાને રોકી શકી નહીં. હું રોતા પિતાજી પાસે ગઈ અને તેમની પાસે કહ્યું કે આખરે માએ તમારા માટે શું નથી કર્યું. તેમણે હંમેશા તમારો સાથ આપ્યો. દરેક મુશ્કેલમાં તમારી સાથે ઊભી રહી. છતાં તમે તેમના જીવતા હોવા છતાં બીજી શાદી કેવી રીતે કરી લીધી? તમે મા સાથે બિલકુલ સારું નથી કર્યું. મારી વાતો સાંભળીને પિતાજી થોડીવાર સુધી ચૂપ રહ્યા. પછી તેમણે મારા માથા પર હાથ મૂક્યો અને ખૂબ શાંત અવાજમાં કહ્યું, બેટા, તું જે વિચારી રહી છે વાત એવી નથી. આ કોઈ ખરાબ લડકી નથી. આ બસ એક બેસહારા લડકી હતી જેના માથા ઉપર કોઈ પોતાનો નથી બચ્યો. મેં તેને પ્યારના કારણે નહીં પણ તેને સહારો આપવા માટે શાદી કરી છે. હું ઈચ્છું છું કે તેને પણ જીવવાનો હક મળે અને તેને ક્યારેય આ અનુભવ ના થાય કે આ દુનિયામાં તેનો કોઈ નથી. તમે લોકો થોડો સમય આપો. કદાચ એક દિવસ તમે મારી વાત સમજી જશો. પણ તે વખતે મારું દિલ આ વાત માનવા માટે બિલકુલ તૈયાર ન હતું, કારણ કે મને માત્ર મારી માની આંખોનો દર્દ દેખાઈ રહ્યો હતો અને મને લાગી રહ્યું હતું કે આ ફેસલાએ અમારા ઘરની ખુશીઓને હંમેશા માટે બદલી નાખી. પછી હું રોતા સીધી દાદીના ઓરડામાં ગઈ. મારા મનમાં ખૂબ સારા પ્રશ્નો હતા જેના જવાબ મને ક્યાંય નથી મળી રહ્યા હતા. હું દાદી પાસે બેસી ગઈ અને તેમની પાસે કહ્યું કે દાદી, આખરે પિતાજીએ આ શું કરી નાખ્યું? તેમણે આવું કેમ કર્યું? અમારી માએ તેમનો હંમેશા સાથ આપ્યો, છતાં તેમણે બીજી શાદી કેવી રીતે કરી લીધી? દાદીએ મારું માથું હલાવ્યું અને મને પોતાની પાસે બેસાડીને કહ્યું, બેટા, તું હજુ નાની છે, તેથી આ વાતને આખી રીતે સમજી શકી નથી. હું આ નથી કહેતી કે જે થયું તે બિલકુલ સાચું થયું, પણ હવે જે થઈ ચૂક્યું છે તેને બદલી પણ તો નથી શકાતું. તું હજુ પોતાના મનને શાંત રાખ. હું તારા પિતાજી સાથે વાત કરીશ અને તેમની પાસે પૂછીશ કે આખરે તેમણે એટલો મોટો ફેસલો કેવી રીતે લઈ લીધો. દાદીની વાત સાંભળીને મને થોડું સુકૂન મળ્યું, કારણ કે મને લાગ્યું કે ઓછામાં ઓછું આ ઘરમાં કોઈ તો છે જે આ વાતને સમજી રહ્યું છે. થોડીવાર પછી દાદીએ પિતાજીને પોતાના ઓરડામાં બોલાવ્યા. પિતાજી પણ તેમની સામે આવીને ચૂપચાપ બેસી ગયા. દાદીએ તેમની પાસે સીધું પૂછ્યું, બેટા, તમે એટલો મોટો ફેસલો લેતા પહેલા એકવાર પણ પોતાના પરિવાર વિશે કેમ નથી વિચાર્યું? તારી પત્ની છે, તારા બાળકો છે, છતાં તમે બીજી શાદી કરી લીધી. આખરે તેની શું જરૂર હતી? ત્યારે પિતાજીએ ખૂબ શાંતિથી આખી વાત દાદીને કહી. તેમણે કહ્યું કે માં, મેં આ શાદી કોઈ લાલચમાં કે કોઈ શોખથી નથી કરી. તે લડકીનો આ દુનિયામાં કોઈ નથી બચ્યો હતો. તેના પિતાએ આખી જિંદગી મારી સાથે ઈમાનદારીથી કામ કર્યું હતું. તેમના જતા પછી તે બિલકુલ એકલી રહી ગઈ હતી. પહેલા મકાન માલિક તેને ઘરમાંથી કાઢી રહ્યો હતો. પછી એક દિવસ અડધી રાતે તેણે રોતા મને ફોન કર્યો અને કહ્યું કે કેટલાક લોકો તેના ઘરમાં ઘૂસી આવ્યા છે. તે વખતે જો હું તેની મદદ ન કરત તો કદાચ આખી જિંદગી પોતાને માફ ન કરી શકત. મને તે સમયે આ જ લાગ્યું કે જો મેં તેને સહારો ન આપ્યો તો તે આખી રીતે તૂટી જશે. તેથી મેં તેની સાથે શાદી કરી લીધી. દાદીએ તે મનની આખી વાત ધ્યાનથી સાંભળી. પછી ધીમે રહીને કહ્યું, બેટા, કોઈની મદદ કરવી ખૂબ સારી વાત છે, પણ મદદ કરવાના બીજા પણ ખૂબ સારા રસ્તા હોય છે. તમે તેનો ખર્ચ ઉપાડી શકતા હતા, તેના રહેવાનું ઇંતજામ કરાવી શકતા હતા, તેને પોતાની ફેક્ટરીમાં નોકરી આપી શકતા હતા, પણ શાદી કરી લેવી જ એકમાત્ર રસ્તો ન હતો. તમે પોતાની પત્ની અને બાળકો વિશે પણ તો વિચારવું જોઈએ હતું. પિતાજી થોડા ક્ષણો સુધી ચૂપ બેસી રહ્યા. પછી તેમણે ઊંડો શ્વાસ લેતા કહ્યું, માં, હું માનું છું કે મારાથી જલ્દીબાજીમાં ફેસલો થઈ ગયો. તે સમયે મારું દિમાગ યોગ્ય રીતે કામ નથી કરી રહ્યું હતું.
હું બસ તેની હાલત જોઈને પરેશાન થઈ ગયો હતો. જ્યારે તેણે રોતા કહ્યું કે તેના ઘરમાં કેટલાક લોકો ઘૂસી આવ્યા, ત્યારે મને લાગ્યું જો મેં તેને એકલી છોડી દીધી તો તેની સાથે કંઈ પણ થઈ શકે છે. હું તેને તે લોકોના ભરોસે કેવી રીતે છોડી દઈશ? તેથી મેં તે જ ફેસલો લીધો જે તે સમયે મને સાચો લાગ્યો. હવે મેં તેને પોતાની પત્ની તરીકે અપનાવી લીધી છે. તેથી હવે હું તેને આ ઘરમાંથી ક્યાંય નથી મોકલી શકતો. દાદીએ તે મનની વાત સાંભળી, પણ તેમના ચહેરા પરથી સ્પષ્ટ લાગી રહ્યું હતું કે તે આ ફેસલાથી ખુશ ન હતી. છતાં તેમણે વધારે બહસ ન કરી, કારણ કે તેમને પણ સમજાઈ ગયું હતું કે હવે જે થઈ ચૂક્યું છે તેને બદલી તો નથી શકાતું. આખરે પિતાજીએ દાદી પાસે કહ્યું કે માં, તમે બિલકુલ પણ ચિંતા ના કરો. દિવ્યા કોઈ ખોટી લડકી નથી. તે ખૂબ સીધી છે. તે આ ઘરમાં બધાની સાથે ઘૂલી મળીને રહેશે. કોઈને કોઈ પરેશાની નહીં થાય. ધીમે ધીમે બધું યોગ્ય થઈ જશે. દાદીએ કોઈ જવાબ ન આપ્યો, બસ ચૂપચાપ બેસી રહી. પિતાજી ત્યાંથી ઉઠ્યા અને ફેક્ટરીના કામ માટે નીકળી ગયા. પણ તેમના જતા પછી પણ ઘરનું માહોલ પહેલા જેવું ન રહ્યું. મારા નાના ભાઈ રાહુલની ઉંમર તે સમયે ખૂબ ઓછી હતી. તેને આ વાતોની કોઈ સમજ ન હતી. તેના માટે તો બસ એટલું હતું કે ઘરમાં એક નવી આંટી આવી ગઈ છે. તે ક્યારેક તેની પાસે ચાલ્યો જતો, ક્યારેક મા પાસે રમતો રહેતો. તેને આ નથી ખબર હતી કે અમારા ઘરમાં કેટલો મોટો બદલાવ થઈ ચૂક્યો છે. પણ હું બધું સમજી રહી હતી અને મારી મા પણ બધું સમજી રહી હતી. માએ પોતાના ચહેરા પર ક્યારેય કોઈ શિકાયત નથી દેખાડી. તે હંમેશા જેવી સવારે જલ્દી ઉઠતી, આખા ઘરનું કામ કરતી, બધા માટે ખાણું બનાવતી, દાદીની દવાનું ધ્યાન રાખતી, રાહુલને સંભાળતી અને એવું દેખાડવાની કોશિશ કરતી જેવું કંઈ થયું જ ન હોય. જો કોઈ બહારવાળો અમારા ઘરે આવતો તો તેને ક્યારેય અહેસાસ પણ ન થતો કે આ ઘરના અંદર કેટલો મોટો તોફાન ચાલી રહ્યો છે. પણ હું મારી માને સૌથી વધારે રાત્રેના સમયે જોતી હતી. જ્યારે આખું ઘર સૂઈ જતું હતું, ત્યારે ઘણીવાર મારી આંખ ખુલી જતી અને મને ધીમે ધીમે કોઈના રોવાની અવાજ સંભળાતી. હું સમજી જતી કે મા ફરીથી એકલી બેસીને રોઈ રહી છે. ઘણીવાર હું ચૂપચાપ તેમના ઓરડાની બહાર ઊભી થઈ જતી હતી અને અંદરથી તેમની સિસકીઓની અવાજો સંભળાતી હતી. તે સમયે મારું દિલ એટલું દુખતું હતું કે મારી પણ આંખોમાંથી આંસુ નીકળી આવતા હતા. હું ઈચ્છીને પણ તેમની પાસે નથી જતી, કારણ કે મને લાગતું હતું કે જો હું ચાલી ગઈ તો તે પોતાના આંસુ છુપાવવા લાગશે. મારી મા સાચે જ ખૂબ સબ્ર કરનારી અવરત હતી. તેમણે ક્યારેય કોઈની સામે પોતાના દુઃખનું દિખાવા નથી કર્યું. તેમણે ક્યારેય પિતાજી સાથે લડાઈ નથી કરી, ક્યારેય ઊંચી અવાજમાં વાત નથી કરી અને ના જ ઘરમાં કોઈ તમાશા કર્યો. તેમણે પોતાનો દર્દ પોતાના દિલમાં જ દબાવીને રાખ્યો. કદાચ તે માત્ર પોતાના બાળકોના કારણે બધું સહી રહી હતી, કારણ કે તે નથી ઈચ્છતી હતી કે અમારો પરિવાર આખી રીતે તૂટી જાય. પણ હું સારી રીતે સમજી રહી હતી કે તેમના દિલ પર શું બીતી રહી હશે. એક અવરત માટે પોતાના જ ઘરમાં પોતાના પતિની બીજી પત્નીનું આવી જવું કેટલો મોટો દુઃખ હોય છે. આ વાત હું તે સમયે પણ અનુભવી શકતી હતી. હાલાકે મારી ઉંમર વધારે ન હતી, પણ એટલી સમજ જરૂર હતી કે મા સાથે ખૂબ મોટો અન્યાય થયો છે. જે લડકી સાથે મારા પિતાજીએ શાદી કરી હતી તેનું નામ દિવ્યા હતું. શરૂઆતમાં તે અમે બધાની સાથે ખૂબ મીઠું વ્યવહાર કરતી હતી. તે દાદીના પગ છૂતી હતી, માને દીદી કહીને બોલાવતી હતી, મારી સાથે પણ પ્યારથી વાત કરતી હતી. રાહુલ માટે ક્યારેક ચોકલેટ લઈ આવતી તો ક્યારેક કોઈ ખીલના આપતી. તે દરેક સમયે મુસ્કુરાઈને વાત કરતી, જેથી બધાને લાગે કે તે ખૂબ સારી છે. જો ઘરમાં કોઈ રિશ્તેદાર આવતો તો તે મોટી સાદગીથી બધાની સાથે મળતી અને એવું દેખાડતી જેવું તેને આ ઘરથી કોઈ શિકાયત જ ન હોય. ઉપરના ઓરડામાં રહેતા છતાં તે અવારનવાર નીચે આવી જતી અને બધાની સાથે બેસીને વાતો કરતી. ઘણીવાર તે માની રસોઈમાં પણ ચાલી જતી અને કહેતી કે હું તમારી મદદ કરી દઉં. પણ મા હંમેશા મુસ્કુરાઈને કહી દેતી કે રહેવા દો, હું કરી લઈશ. બહારથી જોનારા લોકોને કદાચ આ જ લાગતું કે અમારા ઘરમાં બધા લોકો ખૂબ પ્યારથી રહી રહ્યા છે, પણ મારા મનમાં તેના માટે શરૂઆતથી જ એક અજીબસી બેચેની હતી. ખબર નથી કેમ મને તેની દરેક વાત બનાવટી લાગતી હતી. મને એવું અનુભવ થતું હતું કે તે જેટલું સીધું બનવાની કોશિશ કરે છે એટલી સીધી કદાચ નથી. તેની મુસ્કાન મને નકલી લાગતી હતી. તેની મીઠી વાતો પણ મારા દિલને ક્યારેય છૂવી ન શકી. હું જ્યારે પણ તેને જોતી તો મને માની ભીંજાયેલી આંખો યાદ આવી જતી હતી. તેથી ઈચ્છીને પણ હું તેને અપનાવી ન શકી રહી હતી. હું તેની સાથે જેટલું પણ થઈ શકે એટલી દૂરી બનાવીને રાખતી હતી અને મારા દિલમાં તેના માટે અપનાપન તો બિલકુલ પણ ન હતું, બલકે દરેક પસાર થતા દિવસ સાથે મને તેના ઉપર ભરોસો અને પણ ઓછો થતો જતો હતો.
કારણ કે ખબર નથી કેમ મને વારંવાર એવું લાગતું હતું કે તેની અસલી સચ્ચાઈ હજુ અમારી સામે આવી જ નથી. શરૂઆતમાં તો દિવ્યા એવી રહેતી હતી જેવું તેને આ ઘરથી ખૂબ લગાવ હોય, પણ ધીમે ધીમે તેનું અસલી વ્યવહાર બધાની સામે આવવા લાગ્યું. પહેલાં તે બધાની સાથે મીઠી વાતો કરતી હતી, પણ હવે તેણે ઘરના કોઈ પણ ઇન્સાનની પરવાહ કરવી લગભગ છોડી જ દીધી હતી. મારી માં પહેલાં જેવી જ આખા ઘરની જવાબદારી પોતાના ઉપર ઉપાડી રહેતી હતી. અમારા ઘરમાં બસ એક અવરત ખાણું બનાવવામાં તેમની થોડી ઘણી મદદ કરી દેતી હતી, પણ તેના સિવાય આખું ઘર મારી માં એકલી સંભાળતી હતી. સવારે સૌથી પહેલાં ઉઠવું, સફાઈ કરવી, નાસ્તો તૈયાર કરવો, બધા માટે ચા બનાવવી, દાદીની દવા સમયસર આપવી, તેમના કપડાં સંભાળવા, આખા ઘરની સફાઈ જોવી, નોકરોને કામ સમજાવવું, બપોરનું ખાણું બનાવવું, પછી સાંજની તૈયારી કરવી. આ બધા કામ તે જ એકલી કરતી હતી. દાદીની ઉંમર કાફી થઈ ચૂકી હતી. તેમના ઘૂંટણોમાં અવારનવાર દર્દ રહેતો હતો, તેથી માં દર રાત્રે તેમના ઘૂંટણો પર તેલ લગાવીને ધીમે ધીમે માલિશ કરતી હતી, જેથી તેમને આરામ મળી શકે. દાદી પણ હંમેશા માને પોતાની દીકરીની જેમ માનતી હતી અને વારંવાર કહેતી હતી કે એવી વહુ દરેક કોઈને નથી મળતી, પણ માં ક્યારેય પોતાની તારીફ સાંભળીને ખુશ નથી થતી હતી. તે તો હંમેશા આ જ કહેતી હતી કે આ બધું મારું ફરજ છે. બીજી તરફ દિવ્યાનું વ્યવહાર બિલકુલ અલગ હતું. તેને ઘરના કોઈ પણ કામથી કોઈ મતલબ ન હતો. તે સવારે મોડે ઉઠતી પછી પોતાના ઓરડામાં ચાલી જતી, ક્યારેક ટીવી જોતી રહેતી, ક્યારેક કલાકો સુધી ફોન ચલાવતી રહેતી, ક્યારેક કોઈની સાથે વાત સુધી નથી કરતી. જો કોઈ તેને કોઈ કામ માટે કહી દેતો તો તેના ચહેરા પર સ્પષ્ટ નારાજગી દેખાઈ આવતી હતી. તેને એવું લાગતું હતું જેવું આ ઘરની કોઈ જવાબદારી તેની છે જ નહીં. ધીમે ધીમે તેણે બધાની જ્યારે પણ બંને વચ્ચે બહસ થતી તો પિતાજી અવારનવાર મારી માની મિસાલ આપતા કહેતા કે જુઓ, એક તરફ તમારી દીદી છે જેમણે ક્યારેય કોઈની સાથે ઊંચી અવાજમાં વાત નથી કરી, અને એક તરફ તમે છો જે દરેક વાત પર લડવા લાગો છો. ઇન્સાનની અચ્છાઈ તેના વ્યવહારથી ઓળખાઈ આવે છે, માત્ર વાતો કરવાથી કોઈ સારો નથી બની જતો. મને ઘણીવાર લાગતું હતું કે હવે પિતાજીને પણ ધીમે ધીમે પોતાની ગલતીનો અહેસાસ થવા લાગ્યો હતો. કદાચ તેમને સમજાવા લાગ્યું હતું કે મારી માં જેવી સીધી અને બધાનો ખ્યાલ રાખનારી અવરત સાચે જ ખૂબ ઓછી હોય છે, પણ હવે જે થઈ ચૂક્યું હતું તેને બદલી શકાતું ન હતું. સમય પોતાની રફતારથી આગળ વધતો રહ્યો અને પછી એક દિવસ અમારી જિંદગી પર એવો દુઃખ તૂટી પડ્યો જેની કોઈએ ક્યારેય કલ્પના પણ નથી કરી હતી. તે દિવસે પણ બાકીના દિવસો જેવી માં સવારથી જ કામમાં લાગી હતી. તેમણે બધાને નાસ્તો કરાવ્યો, દાદીને દવા આપી, રાહુલને તૈયાર કર્યો અને પછી બપોરના ખાણાની તૈયારી કરવા રસોઈમાં ચાલી ગઈ. હું પોતાના ઓરડામાં હતી. ત્યાં જ અચાનક રસોઈ તરફથી કોઈના જોરથી ચીસ પાડવાની અવાજ આવી. હું ગભરાઈને દોડી તો જોયું કે રસોઈમાં આગ ફેલાઈ ચૂકી હતી અને માનું દુપટ્ટો આગની ચપેટમાં આવી ગયું હતું. થોડા જ ક્ષણોમાં આગ તેમના કપડાં સુધી પહોંચી ગઈ. માં પોતાને બચાવવાની કોશિશ કરી રહી હતી અને જોર-જોરથી મદદ માટે પુકારી રહી હતી. હું જોરથી ચીસ પાડી તો ઘરના બાકીના લોકો પણ ભાગતા ત્યાં પહોંચ્યા. અમે બધાએ મળીને કોઈ રીતે આગ બુઝાવવાની કોશિશ કરી. કોઈએ કંબળ નાખ્યું તો કોઈએ પાણી લાવ્યું, પણ આગ ખૂબ તેજીથી ફેલાઈ ચૂકી હતી. માં ખરાબ રીતે ઝૂલસાઈ ચૂકી હતી. મારી હાલત પણ ખરાબ થઈ ગઈ હતી. મારા હાથ કાંપી રહ્યા હતા. હું રોતા વારંવાર માને અવાજો આપી રહી હતી. તે જ સમયે મેં ગભરાઈને પિતાજીને ફોન કર્યો અને રોતા બસ એટલું કહી શકી કે જલ્દી ઘરે આવી જાઓ. માની હાલત ખૂબ ખરાબ છે. પિતાજી ફેક્ટરીમાંથી બધું છોડીને દોડતા ઘરે પહોંચ્યા. જેવું જ તેમણે માને જોયું, તેમના પગ નીચેથી જમીન ખસી ગઈ. તેમણે વગર એક ક્ષણ ગુમાવ્યે માને ઉપાડી અને અમે બધા તરત જ અસ્પતાલ તરફ ભાગ્યા. આખા રસ્તામાં માનો હાથ પકડીને રોતી રહી અને તેમની પાસે વારંવાર કહેતી રહી કે તમે અમને છોડીને ના જાઓ, પણ તેમની હાલત સતત બગડતી જતી હતી. અસ્પતાલ પહોંચતા જ ડોક્ટરોએ તેમને તરત જ અંદર લઈ લીધા. અમે બધા બહાર ઊભા ઉપરવાળા પાસે પ્રાર્થના કરી રહ્યા હતા કે કોઈ રીતે માં બચી જાય. પણ થોડીવાર પછી ડોક્ટર બહાર આવ્યા. તેમના ચહેરા પર ગંભીરતા સ્પષ્ટ દેખાઈ રહી હતી. તેમણે ધીમે રહીને કહ્યું, અમે આખી કોશિશ કરી પણ તે ખૂબ વધારે ઝૂલસાઈ ચૂકી હતી. અમને અફસોસ છે. હવે ખૂબ મોડું થઈ ચૂક્યું છે. અમે તેમને નથી બચાવી શક્યા. ડોક્ટરની આ વાત સાંભળતા જ એવું લાગ્યું જેવું મારી આખી દુનિયા એક ક્ષણમાં ખતમ થઈ ગઈ હોય. મારા કાનમાં કંઈ સંભળાવાનું બંધ થઈ ગયું. હું ત્યાં જ ફર્શ પર બેસીને જોર-જોરથી રોવા લાગી. રાહુલ કંઈ સમજી ન શકી રહ્યો હતો.
તે વારંવાર પૂછી રહ્યો હતો કે માં ક્યારે ઘરે આવશે. દાદીની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા અને પિતાજી બિલકુલ પથ્થરની જેમ ઊભા હતા. તેમની આંખોમાં પછતાવો, દર્દ અને તૂટન એકસાથે દેખાઈ રહ્યા હતા. તે દિવસે મારી માં હંમેશા માટે અમે બધાથી દૂર ચાલી ગઈ અને તેમના જતા સાથે અમારા ઘરની તે શાંતિ, તે અપનાપન અને તે પ્યાર પણ જેવું હંમેશા માટે ખતમ થઈ ગયું. મારી માં મારા અને મારા નાના ભાઈ રાહુલ માટે માત્ર માં ન હતી, બલકે અમારી આખી દુનિયા હતી. અમારી દરેક ખુશી તે મનની પાસેથી શરૂ થતી હતી અને દરેક દુઃખ તેમની પાસે જઈને ખતમ થઈ જતું હતું. જ્યાં સુધી તે અમારી સાથે હતી, ત્યાં સુધી અમને ક્યારેય અહેસાસ જ નથી થયો કે માનું હોવું કોઈ ઇન્સાનની જિંદગીમાં કેટલો મોટો સહારો હોય છે. પણ જે દિવસે તે અમને છોડીને ગઈ, તે જ દિવસે અમારી જિંદગી જેવું આખી રીતે બદલાઈ ગઈ. ઘર તે જ હતું, લોકો પણ તે જ હતા, પણ છતાં એવું લાગતું હતું જેવું તે ઘરની આખી ખુશીઓ તેની સાથે ચાલી ગઈ હોય. દરેક ખૂણો સૂનો લાગવા લાગ્યો હતો. દરેક વસ્તુ અમને માની યાદ અપાવતી હતી. સવારે ઉઠતા જ આદત હતી કે સૌથી પહેલાં માનો ચહેરો જોતા હતા. તે પ્યારથી અમારા માથા પર હાથ ફેરવતી હતી, અમને ઉપાડતી હતી, અમારા માટે નાસ્તો બનાવતી હતી. સ્કૂલ કે કોલેજ મોકલતા પહેલાં પૂછતી હતી કે બધું રાખી લીધું ને, અને રાત્રે જ્યાં સુધી અમે બંને સૂઈ ન જતા ત્યાં સુધી અમારા ઓરડામાં આવીને અમને જોઈને જતી હતી. પણ હવે સવાર થતી તો માની અવાજ નથી આવતી હતી. રાત્રે થતી તો કોઈ અમારા ઓરડામાં આવીને ચાદર નથી ઓઢાડતું હતું. ધીમે ધીમે અમને સમજાવવા લાગ્યું હતું કે જિંદગીમાં કેટલાક લોકો એવા હોય છે જેમની જગ્યા કોઈ બીજો ક્યારેય નથી લઈ શકતો. માં તેમાંથી જ એક હતી. તેમના જતા પછી ઘરમાં જો કોઈ અમને પ્યારથી સમજાવતું હતું તો તે માત્ર દાદી હતી. તે પોતે પણ ખૂબ દુઃખમાં હતી, કારણ કે તેમણે પોતાની મોટી વહુ જ નહીં બલકે પોતાની દીકરી જેવી સાથીને ગુમાવી હતી. પછી તે પણ પોતાનો દર્દ છુપાવીને મને અને રાહુલને સંભાળવાની કોશિશ કરતી હતી. ઘણીવાર રાત્રે હું ચૂપચાપ તેમના ઓરડામાં ચાલી જતી હતી તો જોતી હતી કે તે માની જૂની તસવીર હાથમાં લઈને રોઈ રહી છે. પણ જેવું જ મને જોતી, તરત જ પોતાના આંસુ પોંછી લેતી અને મુસ્કુરાઈને કહેતી કે આવો બેટા, મારી પાસે બેસો, બધું યોગ્ય થઈ જશે. પણ હું સમજી જતી હતી કે તેમના દિલનો દર્દ પણ મારા જેવો જ છે. પિતાજી પણ માના જતા પછી પહેલા જેવા નથી રહ્યા હતા. શરૂઆતના ઘણા મહિનાઓ સુધી તેમના ચહેરા પર ઊંડો દુઃખ સ્પષ્ટ દેખાતો હતો. તે પહેલા જેવા હસતા નથી હતા. ફેક્ટરીમાંથી ઘરે આવતા તો સીધા પોતાના ઓરડામાં ચાલ્યા જતા. ઘણીવાર મેં તેમને એકલા બેસીને માની તસવીર જોતા પણ જોયા હતા. કદાચ તેમને પણ પોતાની ગલતીનો અહેસાસ થઈ રહ્યો હતો. કદાચ તેમને સમજાઈ ગયું હતું કે જે અવ્રતે આખી જિંદગી વગર કોઈ શિકાયતે તેમનો સાથ આપ્યો, તેની કિંમત તેમણે ખૂબ મોડે સમજી. પણ હવે પછતાવાથી કંઈ બદલાવાનું ન હતું. માં પાછી નથી આવી શકતી. બીજી તરફ દિવ્યાનું વ્યવહાર અચાનક બદલાવા લાગ્યું હતું. માના રહેતા હોવા છતાં જે અવ્રત ઘરના કોઈ કામને હાથ સુધી નથી લગાવતી હતી, તે જ હવે બધાની સામે ખૂબ જવાબદાર બનવા લાગી હતી. તે મારી અને રાહુલ સાથે ખૂબ પ્યારથી વાત કરતી હતી. દાદીના હાલચાલ પણ પૂછી લેતી હતી અને ઘરના કામોમાં પણ દિલચસ્પી દેખાડવા લાગી હતી. શરૂઆતમાં તો અમને લાગ્યું કે કદાચ માના જતા પછી તેને પોતાની ગલતીઓનો અહેસાસ થઈ ગયો. પણ ધીમે ધીમે સમજાવા લાગ્યું કે તેની આ મીઠાશ કોઈ બીજા કારણથી છે. હવે આખા ઘરની ચાબીઓ તેની પાસે હતી. રસોઈથી લઈને ખર્ચ સુધી દરેક ફેસલો તે જ કરવા લાગી હતી. કયું સામાન આવશે, કયું નહીં આવે, કોની સાથે શું વાત કરવી છે, કોણ ઘરે આવશે, કોણ નહીં આવે, દરેક વસ્તુ તેના જ હિસાબથી થવા લાગી હતી. પહેલાં જ્યાં પિતાજી દરેક નાની મોટી વાતમાં દાદી અને માની રાય લેતા હતા, હવે તે સીધા દિવ્યા પાસે પૂછતા હતા અને તે જ ફેસલો માની લેતા હતા. ધીમે ધીમે એવું લાગવા લાગ્યું જેવું ઘરની અસલી માલિક તે જ બની ગઈ હોય. પિતાજી પણ તેની વાતોમાં આ રીતે અટવાતા ચાલ્યા ગયા કે તેમને કોઈ બીજાની રાય સંભળાતી જ નથી હતી. જો હું કે દાદી કોઈ વાત પર કહી દેતા તો તે અવારનવાર કહેતા કે રહેવા દો, દિવ્યા જેવું યોગ્ય સમજશે, તેવું જ થશે. આ વાતો સાંભળીને મને ખૂબ દુઃખ થતું હતું, કારણ કે જે ઘરને મારી માએ પોતાની આખી જિંદગી જોઈને સંભાળ્યું હતું, હવે તે જ ઘરમાં તેમની યાદોની પણ કોઈ કિંમત નથી બચી હતી. રાહુલ પણ હવે ધીમે ધીમે મોટો થઈ રહ્યો હતો. તેને માની યાદ તો આવતી હતી, પણ સમય સાથે તેણે પોતાના દર્દને અંદર જ અંદર દબાવવાનું શીખી લીધું હતું. હું પણ અભ્યાસમાં પોતાને વ્યસ્ત રાખવાની કોશિશ કરતી હતી, જેથી માની યાદો મને દરેક સમયે નબળી ના બનાવે. પણ સાચું તો આ જ હતું કે અમે બંનેના દિલમાં જે ખાલીપણું હતું તે ક્યારેય નથી ભરાયું. સમય ધીમે ધીમે આગળ વધતો રહ્યો.
દિવસો મહિના બન્યા અને મહિના વર્ષોમાં બદલાઈ ગયા. અમે બંને ક્યારે બાળપણમાંથી નીકળીને મોટા થઈ ગયા અમને પોતાને પણ ખબર ન પડી. પણ માની ખામી અમારા દિલમાં હંમેશા તે જ રીતે બની રહી જેવી પહેલા દિવસે હતી અને અમને બિલકુલ પણ અંદાજો ન હતો કે આવનારા દિવસોમાં અમારી જિંદગીમાં હજુ અને પણ એવા મોડ આવનારા હતા જે અમારી કિસ્મતને હંમેશા માટે બદલી નાખનારા હતા. માના જતા પછી ધીમે ધીમે વખત પોતાની રફતારથી આગળ વધવા લાગ્યો, પણ અમારા ઘરની રૌનક જેવું હંમેશા માટે ખતમ થઈ ચૂકી હતી. પહેલા ઘરના દરેક ખૂણામાં માની હાજરી અનુભવાતી હતી. તેમની પસંદની વસ્તુઓ, તેમની સાડીઓ, તેમની પુસ્તકો, તેમની પૂજાની થાળી, તેમની સુગંધ દરેક જગ્યાએ તેમનો અહેસાસ અપાવતી હતી. પણ સમય સાથે દિવ્યાએ ઘરની દરેક વસ્તુ બદલવાનું શરૂ કરી દીધું. માની અલમારી ખાલી કરી દેવામાં આવી. તેમની સાડીઓ ક્યાંક બીજે મૂકી દેવામાં આવી. તેમની તસવીરો પણ માત્ર એક ઓરડા સુધી મર્યાદિત રહી ગઈ. રસોઈનું સામાન બદલાઈ ગયું. ઘરની સજાવટ બદલાઈ ગઈ. અહીં સુધી કે પડદા અને ફર્નિચર સુધી બદલાઈ ગયા. એવું લાગવા લાગ્યું જેવું આ ઘરમાં ક્યારેય માં હતી જ નહીં. ધીમે ધીમે આખું ઘર દિવ્યાના હિસાબથી ચાલવા લાગ્યું અને હવે દરેક ફેસલો તે જ કરતી હતી. કયા ઓરડામાં શું રહેશે, કયું સામાન આવશે, કયું નહીં આવે, કોઈની સાથે વાત કરવી છે, બધું તેના જ અનુસાર થવા લાગ્યું. અમે બંને ભાઈ બહેન ચૂપચાપ બધું જોતા રહેતા હતા, કારણ કે હવે અમારી વાત સાંભળનારું કોઈ પણ ન હતું. પિતાજી પણ પહેલા જેવા નથી રહ્યા હતા. તે દરેક વાતમાં દિવ્યાની રાય લેવા લાગ્યા હતા અને ધીમે ધીમે તેમની વાતોનો અસર પણ તે મનના પર વધતો જતો હતો. પણ માના જતા પછીના થોડા મહિનાઓ પછી અચાનક દિવ્યા સાથે કેટલીક અજીબ વાતો થવા લાગી. શરૂઆતમાં કોઈએ તે વાતો પર વધારે ધ્યાન નથી આપ્યું, કારણ કે અમને લાગ્યું કદાચ તે દુઃખ કે તણાવના કારણે એવું અનુભવી રહી હશે. પણ ધીમે ધીમે તેનું વ્યવહાર એટલું અલગ થવા લાગ્યું કે ઘરના બધા લોકો હેરાન રહેવા લાગ્યા. તે ઘણીવાર એકલી પોતાના ઓરડામાં બેસીને પોતાની સાથે વાતો કરતી રહેતી હતી. ક્યારેક હસવા લાગતી તો ક્યારેક અચાનક રોવા લાગતી. ક્યારેક વગર કોઈ કારણે ડરીને દરવાજો બંધ કરી લેતી. રાત્રેના સમયે તો તેની હાલત અને પણ અજીબ થઈ જતી હતી. ઘણીવાર અડધી રાતે તેની જોરથી ચીસ પાડવાની અવાજ આવતી. અમે બધા ગભરાઈને ઊઠી જતા અને તેના ઓરડા તરફ ભાગતા તો તે ડરેલી હાલતમાં બિસ્તર પર બેસી હોતી. તેનો ચહેરો પસીનાથી ભીંજાયેલો રહેતો અને તે કાંપી રહી હોતી. પિતાજી તેની પાસે વારંવાર પૂછતા કે શું થયું, આખરે તમે એટલી ડરેલી કેમ છો? ત્યારે તે ગભરાઈ ગયેલી અવાજમાં કહેતી કે મને લાગે છે કોઈ ઘરની પાછળ ઊભું છે, કોઈ દરેક સમયે મને જોઈ રહ્યું છે, જેવું કોઈ મારી દરેક હરકત પર નજર રાખી રહ્યું હોય. હું જ્યાં પણ જાઉં છું મને એવું અનુભવ થાય છે કે કોઈ મારી પાછળ પાછળ ચાલી રહ્યું છે. પિતાજી તેને સમજાવતા કે એવું કંઈ નથી, કદાચ તને વહેમ થઈ રહ્યું છે કે કોઈ ખરાબ સપનું જોઈને તું ડરી ગઈ છે. પણ દિવ્યા તેમની વાત માનવા તૈયાર નથી થતી હતી. તે વારંવાર આ જ કહેતી કે ના, હું જૂઠ નથી બોલી રહી. કોઈ છે જે મને ચેનથી જીવવા નથી દેતું. થોડા દિવસો પછી તેની વાતો અને પણ અજીબ થવા લાગી. એક સવારે તેણે નાસ્તાની મેજ પર અચાનક ગભરાઈને કહ્યું કે મેં રાત્રે ખૂબ ડરાવનું સપનું જોયું છે. મેં તમારી પહેલી પત્નીને જોયું. તે મને ઘૂરી રહી હતી અને એવું લાગી રહ્યું હતું જેવું તે મને નુકસાન પહોંચાડવા માંગતી હોય. તેની આ વાતો સાંભળીને થોડા ક્ષણો માટે બધા લોકો ચૂપ થઈ ગયા. ઉપર કોઈ બીજું ન હતું. હું કપડાં સમેટી જ રહી હતી કે ત્યાં જ મારી નજર સીડીઓ પાસે ઊભેલી દિવ્યા પર પડી. તે કોઈ અદૃશ્ય વ્યક્તિ તરફ જોઈને સતત વાત કરી રહી હતી. તેની અવાજ કાંપી રહી હતી અને તે વારંવાર હાથ જોડી રહી હતી. તે રોતા કહી રહી હતી કે મને ના મારો, મારાથી ગલતી થઈ ગઈ હતી. હું પોતાની ગલતી માનું છું. મને માફ કરી દો. હવે હું એવું ક્યારેય નહીં કરું. તેની હાલત જોઈને હું ગભરાઈ ગઈ, કારણ કે ત્યાં તેની સામે મને કોઈ પણ દેખાઈ નથી રહ્યું હતું. હું જલ્દીથી તેની પાસે ગઈ અને તેની પાસે પૂછ્યું, તમને શું થયું? તમે કોની સાથે વાત કરી રહ્યા છો? અહીં તો કોઈ પણ નથી. તેણે જેવું જ મારી તરફ જોયું, તેના ચહેરાનો રંગ ઉડી ગયો હતો. તેની આંખોમાં ખૂબ ડર હતો. તેણે કાંપતા મારો હાથ પકડી લીધો અને કહ્યું, જુઓ, તે રહી. તે મને મારવા માંગે છે. તમે તમારી માને કહો કે મને છોડી દે, મને માફ કરી દે. હું હવે તેની સાથે હાથ જોડું છું. તેની વાત સાંભળીને હું એક ક્ષણ માટે બિલકુલ હૈરાન રહી ગઈ. મેં અહીં તહીં જોયું પણ ત્યાં કોઈ ન હતું. મેં તેને સમજાવતા કહ્યું કે તમે કેવી વાતો કરી રહ્યા છો? અહીં પર તો કોઈ પણ નથી અને મારી માં તો હવે આ દુનિયામાં પણ નથી. તે તમને કેવી રીતે નુકસાન પહોંચાડશે? તમે કદાચ ખૂબ ડરી ગયા છો. ચાલો નીચે ચાલીએ.
પણ તે સતત પાછળ ફરી ફરીને જોઈ રહી હતી, જેવું તેને સાચે જ કોઈની હાજરી અનુભવાઈ રહી હોય. કાફી વાર સમજાવ્યા પછી હું તેને પોતાની સાથે નીચે લઈ આવી અને તેના ઓરડા સુધી છોડી દીધી. તે દિવસ પછી તેનો ડર અને પણ વધતો ચાલ્યો ગયો. તે દરેક સમયે ગભરાઈ રહેતી હતી. ક્યારેક દરવાજા તરફ જોવા લાગતી તો ક્યારેક ખાલી ઓરડામાં કોઈની આહટ થવાની વાત કહેતી, અને અમે બધાને લાગવા લાગ્યું કે તેની સાથે જે પણ થઈ રહ્યું છે તેની પાછળ કોઈ એવી વાત જરૂર છે જે હજુ સુધી અમારામાંથી કોઈ નથી જાણતું હતું. હવે દિવ્યાની હાલત એવી થઈ ગઈ હતી કે તે દરેક સમયે ડરેલી સી રહેતી હતી. પહેલાં તે આખા ઘરમાં ઘૂમતી હતી, પણ હવે તેણે પોતાને પોતાના ઓરડા સુધી મર્યાદિત કરી લીધું હતું. તે વગર કોઈની સાથેના ઓરડામાંથી બહાર પણ નથી નીકળતી હતી. જો ક્યારેક નીચે આવવું પડતું તો વારંવાર પાછળ ફરીને જોતી, જેવું કોઈ તેની પાછળ ચાલી રહ્યું હોય. રાત્રે તેની નિંદ્રા વારંવાર ખુલી જતી અને તે ગભરાઈને જોરથી ચીસ પાડવા લાગતી. ઘણીવાર તો તે રોતા કહેતી કે કોઈ તેના ઓરડાની બહાર ઊભું છે અને તેને ઘૂરી રહ્યું છે. અમે બધા તેની આ હાલત જોઈને પરેશાન થવા લાગ્યા હતા, કારણ કે અમને સમજાતું જ નથી હતું કે આખરે તેની સાથે થઈ શું રહ્યું છે. શરૂઆતમાં અમે વિચાર્યું હતું કે કદાચ આ થોડા દિવસોની વાત હશે, પણ સમય વીતતા સાથે તેની હાલત સુધરવાને બદલે અને ખરાબ થતી જતી હતી. દાદી પણ હવે ખૂબ ચિંતિત રહેવા લાગી હતી. એક દિવસ તેમણે પિતાજીને પોતાની પાસે બોલાવીને કહ્યું, બેટા, આખરે તેને શું થઈ ગયું છે? પહેલાં તો તે એવી ન હતી. હવે દરેક સમયે ડરેલી સહમી રહે છે. ક્યારેક કોઈની સાથે વાત કરે છે તો ક્યારેક કહે છે કોઈ તેને મારવા આવી રહ્યું છે. મને તો તેની દિમાગી હાલત બિલકુલ યોગ્ય નથી લાગી રહી. પિતાજીએ દાદીની વાત સાંભળીને ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, માં, કદાચ તેણે પોતાની આંખોની સામે એટલો મોટો હાદસો જોયો છે અને તેનો ડર તેના દિમાગમાં બેસી ગયો છે. તે જ કારણે તેને વારંવાર એવા વહમ થઈ રહ્યા છે. તમે ચિંતા ના કરો, હું તેને કોઈ સારા ડૉક્ટરને બતાવીશ, બધું યોગ્ય થઈ જશે. દાદીએ પણ આ જ કહ્યું કે જેટલી જલ્દી થઈ શકે તેનું ઈલાજ શરૂ કરાવી દો, કારણ કે તે દિવસ બદીન અને વધારે ડરતી જતી છે. આવતા જ દિવસે પિતાજી દિવ્યાને ડૉક્ટર પાસે લઈ ગયા. ડૉક્ટરે તેની સામાન્ય તપાસ કરી, પણ તેમને પણ લાગ્યું કે આ માત્ર શારીરિક પરેશાની નથી, બલકે તેના મન અને દિમાગ પર કોઈ ઊંડી વાતનો અસર છે. ત્યારે પિતાજીએ ફેસલો કર્યો કે તેને શહેરના એક અનુભવી સાયકેટિસ્ટને બતાવવામાં આવે. તેમણે પોતાના એક જૂના દોસ્ત સાથે વાત કરી, જેણે શહેરના એક સારા અને અનુભવી સાયકેટિસ્ટનું નામ કહ્યું. થોડા દિવસો પછી પિતાજી દિવ્યાને લઈને તેના ક્લિનિક પહોંચ્યા. ડૉક્ટરનો વ્યવહાર ખૂબ શાંત અને સમજદારીભર્યું હતું. તેમણે સૌથી પહેલાં દિવ્યાને આરામથી બેસાડી અને તેની સાથે ખૂબ પ્યારથી વાત કરવાનું શરૂ કર્યું, જેથી તે વગર ડરે પોતાની વાત કહી શકે. ડૉક્ટરે તેની પાસે ધીમે ધીમે ઘણા પ્રશ્નો પૂછ્યા. તેમણે કહ્યું, તને સૌથી વધારે ડર કઈ વાતથી લાગે છે? શું તને એવું લાગે છે કે કોઈ તારી પીછો કરી રહ્યું છે? શું તને એવી વસ્તુઓ દેખાય છે જે બાકીના લોકોને નથી દેખાતી? શું રાત્રે તને નિંદ્રા યોગ્ય રીતે આવે છે? શું તને વારંવાર કોઈ જૂની ઘટના યાદ આવે છે કે કોઈ એવું સપનું આવે છે જેથી તું ગભરાઈ જાય છે? શરૂઆતમાં દિવ્યા બિલકુલ ચૂપ બેસી રહી. તેણે કોઈ પણ પ્રશ્નનો જવાબ ન આપ્યો. તે બસ નીચે જમીન તરફ જોતી રહી. ડૉક્ટરે તેના પર કોઈ રીતનું દબાણ નથી નાખ્યું, બલકે ખૂબ ધૈર્યથી તેને ભરોસો અપાવ્યો કે અહીં કોઈ તેને નુકસાન નહીં પહોંચાડે અને જે પણ વાત તે કહેશે તેને આખી ગોપનીયતા સાથે સાંભળવામાં આવશે. કાફી વાર પછી દિવ્યાએ ધીમે ધીમે બોલવાનું શરૂ કર્યું. તેણે કહ્યું કે તેને દરેક સમયે એવો અનુભવ થાય છે જેવું કોઈ તેના આસપાસ હાજર છે, કોઈ તેને જોઈ રહ્યું છે, અને ઘણીવાર તેને એવું પણ લાગે છે કે કોઈ તેની સાથે વાત કરી રહ્યું છે. તેણે આ પણ કહ્યું કે રાત્રે તેને ખૂબ ડરાવના સપના આવે છે, જેમાં તે વારંવાર તે જ ચહેરો જુએ છે જેથી તે ડરે છે. ડૉક્ટર તેની દરેક વાત ખૂબ ધ્યાનથી સાંભળતા રહ્યા. વચ્ચે વચ્ચે નાના નાના પ્રશ્નો પૂછતા રહ્યા, જેથી તે તેની પરેશાનીને સારી રીતે સમજી શકે. લગભગ 1 કલાક સુધી વાતચીત ચાલતી રહી. તેના પછી ડૉક્ટરે પિતાજી અને અમે બધાની સાથે અલગ વાત કરી. તેમણે કહ્યું કે હાલમાં દિવ્યા ખૂબ વધારે માનસિક તણાવ અને ડરમાંથી પસાર થઈ રહી છે. તેને થોડા સમય સુધી નિયમિત ઇલાજની જરૂર છે. આની સાથે સાથે દવાઓ પણ ચાલશે અને સમય સમય પર કાઉન્સેલિંગ પણ કરવી પડશે. તેમણે સ્પષ્ટ કહ્યું કે તેની સાથે ગુસ્સાથી પેશ ના આવો, તેની વાતોનું મજાક ના ઉડાવો. જો તે કોઈ વાતથી ડરે છે તો પહેલાં તેને શાંત કરવાની કોશિશ કરો. તેને પરિવાર સાથે અને ધૈર્યની જરૂર છે. જો ઇલાજ સમયસર ચાલતો રહ્યો તો ધીમે ધીમે તેની હાલતમાં સુધારો આવવાની અપેક્ષા છે. પિતાજીએ ડૉક્ટરની દરેક વાત ધ્યાનથી સાંભળી અને તે જ દિવસથી તેની દવાઓ શરૂ કરી દીધી.
દર અઠવાડિયે તેને કાઉન્સેલિંગ માટે પણ લઈ જવામાં આવવા લાગ્યું. અમે બધાને પણ અપેક્ષા હતી કે કદાચ હવે બધું યોગ્ય થઈ જશે, પણ કિસ્મતને કદાચ કંઈ બીજું જ મંજૂર હતું. ઘણા અઠવાડિયા વીતી ગયા, પછી મહિના પણ વીતવા લાગ્યા, પણ તેની હાલતમાં કોઈ ખાસ ફરક નથી આવ્યો. બલકે એવું લાગી રહ્યું હતું કે સમય સાથે તેનો ડર અને પણ વધતો જતો છે. હવે તે પહેલાંથી વધારે ગભરાઈ રહેવા લાગી હતી. ઘણીવાર દવા લેવા પછી પણ અચાનક જોરથી ચીસ પાડવા લાગતી અને કહેતી કે તે ફરીથી આવી ગઈ છે, મને બચાવી લો. ક્યારેક રાત્રિની વચ્ચે ઊઠીને ઓરડાનો દરવાજો બંધ કરી લેતી અને કોઈને અંદર નથી આવવા દેતી. ક્યારેક ખાલી દિવાલ તરફ જોઈને રોવા લાગતી અને વારંવાર માફી માંગવા લાગતી. અમે બધા સમજી ન શકી રહ્યા હતા કે આખરે એવું કેમ થઈ રહ્યું છે. ડૉક્ટરની દવાઓ પણ ચાલી રહી હતી, કાઉન્સેલિંગ પણ થઈ રહી હતી, પણ તેની હાલત સુધરવાને બદલે દિવસ બદીન અને બગડતી જતી હતી. હવે ઘરના દરેક ઇન્સાનના મનમાં એક જ પ્રશ્ન હતો કે આખરે તેના ડરની પાછળ એવો કયો રાજ છુપાયેલો છે જે કોઈને દેખાઈ નથી રહ્યો હતો. એક દિવસની વાત છે, પિતાજી હંમેશા જેવા સવારે ફેક્ટરી ચાલ્યા ગયા હતા. રાહુલ પણ સ્કૂલ ચાલ્યો ગયો હતો અને હું કોલેજમાંથી પાછી ઘરે આવી ગઈ હતી. મારું સ્કૂલ પૂરું થઈ ચૂક્યું હતું અને મેં ગ્રેજ્યુએશનમાં એડમિશન લઈ લીધું હતું. તેથી હવે મારી રોજની દિનચર્યા બદલાઈ ચૂકી હતી. તે દિવસે હું કોલેજમાંથી આવીને સીધી હોલમાં બેસી ગઈ. દાદી પણ ત્યાં જ બેસી હતી. અમે બંને ચૂપચાપ વાતો કરી રહ્યા હતા. ત્યાં જ અચાનક ઉપરથી કોઈ વસ્તુના પડવાની અને તૂટવાની ખૂબ તેજ અવાજ આવી. પહેલાં તો અમને લાગ્યું કે કદાચ કોઈ સામાન ગલતીથી પડી ગયું હશે, પણ આવતા જ ક્ષણે સતત ઘણી વસ્તુઓના તૂટવાની અવાજ આવવા લાગી. અમે બંને ગભરાઈ ગયા અને જલ્દીથી ઉપર દિવ્યાના ઓરડા તરફ ભાગ્યા. તેનો ઓરડો અંદરથી બંધ હતો. દાદીએ દરવાજો ખટખટાવ્યો, તેને અવાજ આપી, પણ અંદરથી કોઈ જવાબ નથી આવ્યો. પછી અમે ઘણીવાર દરવાજો પીટ્યો. ત્યારે જઈને કાફી વાર પછી તેણે કાંપતા દરવાજો ખોલ્યો. જેવું જ અમે અંદર ગયા તો ઓરડાનું નજારો જોઈને અમે બંને હેરાન રહી ગયા. ઓરડાની ખુરશીઓ ઉલટી પલટી પડી હતી, શીશો તૂટેલો હતો, મેજ પર મૂકેલું સામાન આખા ઓરડામાં વેરાયેલું હતું, ફૂલદાન જમીન પર તૂટીને ફેલાઈ ગયેલું હતું અને દિવ્યા ઓરડાના એક ખૂણામાં ઘૂંટણોને પકડીને બેસી કાંપી રહી હતી. તેનો ચહેરો બિલકુલ સફેદ પડી ચૂક્યો હતો અને તેની શ્વાસો ખૂબ તેજ ચાલી રહી હતી. મેં ગભરાઈને તેની પાસે પૂછ્યું, આખરે થયું શું છે? તમે આ બધું કેમ કર્યું? તેણે ડરથી કાંપતી અવાજમાં કહ્યું, તે ફરીથી આવી ગઈ હતી. તે મને મારવા આવી હતી, પણ મેં તેને અહીંથી ભગાડી દીધી. તમે લોકો મને બચાવી લો. તે મને નહીં છોડે, તે મને મારી નાખશે. તે વારંવાર આ જ વાત દોહરાવી રહી હતી. હું અને દાદી તેને સમજાવવાની કોશિશ કરતા રહ્યા કે ત્યાં કોઈ પણ નથી, પણ તે અમારી એક વાત પણ માનવા તૈયાર ન હતી. તેની હાલત જોઈને અમને સમજાતું નથી હતું કે શું કરીએ. ત્યાં જ દાદીએ તરત જ ડૉક્ટરને ફોન કર્યો. થોડી જ વારમાં ડૉક્ટર ઘરે આવી ગયા. તેમણે દિવ્યાને શાંત કરવાની કોશિશ કરી, પણ તે સતત ડરેલી વાતો કરતી રહી. આખરે ડૉક્ટરે તેને એક ઇન્જેક્શન આપ્યું, જેથી થોડી વાર પછી તેને નિંદ્રા આવી ગઈ. ડૉક્ટરે પિતાજીને ફોન કરીને આખી વાત કહી દીધી અને કહ્યું કે તેની હાલત પર સતત નજર રાખવી જરૂરી છે. સાંજે જ્યારે પિતાજી ફેક્ટરીમાંથી પાછા આવ્યા તો દાદીએ તેમને દિવસભરની આખી ઘટના વિસ્તારથી કહી. તેમણે કહ્યું, બેટા, હવે મને તેની હાલત યોગ્ય નથી લાગી રહી. આજે તેણે આખા ઓરડાનું સામાન તોડી નાખ્યું. જો સમય રહેતા તેનું ઈલાજ અને સારી રીતે નથી કરાવવામાં આવ્યું તો તે પોતાને કે કોઈ બીજાને નુકસાન પહોંચાડી શકે છે. મને લાગે છે કે તેને એવા અસ્પતાલમાં ભરતી કરાવી દેવી જોઈએ જ્યાં તેની 24 કલાક સંભાળ થઈ શકે. પિતાજી થોડી વાર સુધી ચૂપ રહ્યા. પછી કહ્યું, માં, તમે કેવી વાતો કરી રહ્યા છો? હું તેને એવી કેવી રીતે ભરતી કરાવી શકું? મને લાગે છે કે થોડું અને ઈલાજ થશે તો તે યોગ્ય થઈ જશે. દાદીએ સમજાવતા કહ્યું, બેટા, હું તેને સજા આપવાની વાત નથી કરી રહી. હું તેની સુરક્ષાની વાત કરી રહી છું. ત્યાં ડૉક્ટર દરેક સમયે તેની સાથે રહેશે અને કદાચ ત્યાં તેનું ઈલાજ વધારે સારી રીતે થઈ શકે. પિતાજી ઊંડા વિચારમાં પડી ગયા. તેમણે કહ્યું, હું કાલે જ ડૉક્ટર સાથે ફરીથી વાત કરીશ અને જે સાચું હશે તે જ કરીશ. તે રાત્રે ઘરનું માહોલ ખૂબ ભારે હતું. કોઈનું મન ખાવામાં નથી લાગી રહ્યું હતું. છતાં અમે બધા સાથે બેસીને ખાણું ખાઈને પોતપોતાના ઓરડાઓમાં ચાલ્યા ગયા.
આવતા દિવસે સવારે ઘરમાં રોજ જેવું કામ શરૂ થઈ ગયું. નોકરાની સફાઈ કરી રહી હતી. હું પોતાના ઓરડામાં હતી. દાદી પૂજા કરી રહી હતી અને પિતાજી પણ ઘરે જ હતા. ત્યાં જ અચાનક બહારથી નોકરાની ગભરાઈ ગયેલી અવાજ સંભળાઈ. તે જોરથી ચીસ પાડતા કહ્યું, સાહેબ જલ્દી બહાર આવો. દિવ્યા મેડમ છત પર ખૂબ ખતરનાક હાલતમાં ઊભી છે. તેની વાત સાંભળતા જ અમે બધા ગભરાઈને બહાર તરફ દોડ્યા. પિતાજીએ ઉપર જોઈને દિવ્યાને અવાજ આપી અને તેને શાંત રહેવા કહ્યું. પણ તેની હાલત ખૂબ સામાન્ય ન હતી. તે કોઈની વાત સાંભળી જ નથી રહી હતી. પિતાજી સતત તેને સમજાવતા રહ્યા કે નીચે આવી જાઓ, બધું યોગ્ય થઈ જશે. અમે તમારી સાથે છીએ. પણ થોડા જ ક્ષણોમાં એક દુઃખદ હાદસો થઈ ગયો. અમે બધા તેને બચાવવાની કેટલાક દિવસો પછી તેના અંતિમ સંસ્કારની આખી રસમો પૂરી થઈ ગઈ. પણ મારા મનમાં વારંવાર એક જ પ્રશ્ન ઉઠી રહ્યો હતો. આખરે એવું શું હતું જેથી તે એટલી ડરેલી હતી? એક સાંજે મેં પિતાજી પાસે આ જ વાત પૂછી. મેં કહ્યું, પિતાજી, આખરે એવું શું થયું હતું કે તેની હાલત એટલી બગડી ગઈ? તેણે ક્યારેય તમને કંઈ કહ્યું નથી શું? પિતાજીએ ઉદાસ થઈને કહ્યું કે ના બેટા, મેં તેની પાસે ઘણીવાર પૂછ્યું હતું. હું ઈચ્છતો હતો કે તે પોતાના મનની વાત કહી દે, પણ દરેક વખતે તે કાં તો ચૂપ થઈ જતી હતી કે માત્ર એટલું કહેતી હતી કે કોઈ તેને છોડી નથી રહ્યું. આના સિવાય તેણે ક્યારેય કંઈ સ્પષ્ટ નથી કહ્યું. તેની વાત સાંભળીને મારું મન અને પણ બેચેન થઈ ગયું. થોડા દિવસ પછી મેં વિચાર્યું કે હવે તેના ઓરડાની સફાઈ કરાવી દેવી જોઈએ. હું તેના ઉપરના ઓરડામાં ગઈ. ત્યાં હજુ પણ તેની ઘણી વસ્તુઓ તેવી જ મૂકેલી હતી. હું ધીમે ધીમે અલમારી યોગ્ય કરવા લાગી. પછી બિસ્તરની ચાદર બદલવા લાગી. ત્યાં જ તકિયાની નીચે મને એક મૂડેલો ખત દેખાઈ આવ્યો. તે કાફી સંભાળીને રાખવામાં આવ્યો હતો, જેવું કોઈએ જાણી જોઈને તેને છુપાવ્યો હોય. મારું દિલ જોર-જોરથી ધડકવા લાગ્યું. મેં તરત તે ખત ઉપાડ્યો અને નીચે પિતાજી પાસે લઈ ગઈ. મેં કહ્યું, પિતાજી, મને તેના ઓરડામાંથી આ ખત મળ્યો છે. કદાચ તેણે લખ્યો છે. પિતાજીએ કાંપતા હાથોથી તે ખત લીધો અને વાંચવાનું શરૂ કર્યું. જેમ જેમ તે આગળ વધતા ગયા, તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેમનો ચહેરો બદલાઈ ગયો. મેં ગભરાઈને પૂછ્યું, પિતાજી, આમાં શું લખ્યું છે? તેમણે થોડા ક્ષણો સુધી મારી તરફ જોયું. પછી ધીમી અવાજમાં કહ્યું, બેટા, તું પોતે આને વાંચી લે. મેં તેમના હાથમાંથી તે ખત લીધો અને જેવું જ તેની પહેલી પંક્તિઓ વાંચવાનું શરૂ કર્યું, મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. કારણ કે તેમાં જે સાચું લખ્યું હતું તેની મેં ક્યારેય કલ્પના પણ નથી કરી હતી. તે ખતમાં લખ્યું હતું કે જ્યાં સુધી આ ખત તમે બધાના હાથોમાં પહોંચશે, ત્યાં સુધી કદાચ હું આ દુનિયામાં નહીં રહું. સૌથી પહેલાં હું તમે બધા પાસે માફી માંગવા માંગુ છું, કારણ કે મેં એવું ગુનાહ કર્યું છે જેની માફી કદાચ મને ક્યારેય નથી મળી શકતી. હું એટલા દિવસોથી એક એવા સાચા સાથે જીવી રહી હતી જેણે મને અંદરથી ખતમ કરી દીધી, અને હવે મરતા પહેલાં તે સાચું તમે બધાથી છુપાવીને નથી જવા માંગતી. મેં ખૂબ મોટી ગલતી કરી હતી અને કદાચ આજે જે કંઈ મારી સાથે થઈ રહ્યું છે તે તેની જ સજા છે. આના પછી ખતમાં જે લખ્યું હતું તેને વાંચતા મારા હાથ કાપવા લાગ્યા. તેમાં લખ્યું હતું કે તે દિવસે રસોઈમાં જે હાદસો થયો હતો તે કોઈ હાદસો ન હતો. બધું પહેલાંથી વિચારી સમજીને હતું. તેણે લખ્યું હતું કે તે દિવસે તેણે જાણી જોઈને રસોઈમાં ગેસ ખુલ્લી છોડી દીધી હતી, જેથી જ્યારે મારી માં ખાણું બનાવવા આવે તો ગેસ ફેલાઈ જવાના કારણે મોટો હાદસો થઈ જાય. તેણે લખ્યું હતું કે તેને મારી માં સાથે ખૂબ જલન થવા લાગી હતી, કારણ કે ઘરનો દરેક ઇન્સાન તેમની તારીફ કરતો હતો અને જ્યારે પણ પિતાજી તેની સાથે નારાજ થતા હતા તો હંમેશા મારી માની અચ્છાઈનું ઉદાહરણ આપતા હતા. આ જ વાતો ધીમે ધીમે તેના મનમાં નફરત બનતી ચાલી ગઈ અને તે જ નફરતે તેને એટલી અંધ કરી દીધી અને તેણે એક એવું પગલું ઉપાડી લીધું જેણે અમારી આખી જિંદગી બદલી નાખી. તેણે ખતમાં લખ્યું હતું કે જે દિવસે માનું મૃત્યુ થયું તે દિવસે તેને લાગ્યું હતું કે હવે બધું તેના મનના મુતાબિક થઈ જશે, પણ એવું નથી થયું. તે દિવસ પછી તેને ચેનની નિંદ્રા આવવાનું બંધ થઈ ગયું. દર રાત્રે તેને ડરાવના સપના આવવા લાગ્યા. પહેલાં તેને માત્ર સપનાઓમાં મારી માં દેખાતી હતી, પણ પછી તેને એવું અનુભવ થવા લાગ્યું જેવું માં દરેક સમયે તેના આસપાસ છે. ક્યારેક તેને લાગતું કોઈ તેની પાછળ ઊભું છે, ક્યારેક તેને લાગતું કોઈ તેને ઘૂરી રહ્યું છે, ક્યારેક તેને એવું અનુભવ થતું કે કોઈ તેની પાસે પોતાના કરેલાનો હિસાબ માંગી રહ્યું છે. તેણે લખ્યું હતું કે કદાચ આ તેના પોતાના ગુનાહનું બોજ હતું જે દરેક દિવસે તેને અંદર જ અંદર તોડતું જતું હતું. તેણે આ પણ લખ્યું કે ઘરના બધા લોકોને લાગતું હતું કે તે માત્ર વહેમમાં જીવી રહી છે, પણ તેના માટે તે ડર બિલકુલ સાચો જેવો હતો.
તેણે લખ્યું કે જે રાત્રે તેણે દાદી અને પિતાજીની વાત સાંભળી કે તેને એવા અસ્પતાલમાં ભરતી કરાવી શકાય છે જ્યાં તેની સતત સંભાળ થઈ શકે, તે રાત્રે તેને લાગ્યું કે હવે તેની પાસે કંઈ પણ બચ્યું નથી. તેણે લખ્યું કે તે પોતાના કરેલાના બોજને લઈને હવે અને નથી જીવી શકતી. તેથી મરતા પહેલાં સાચું કહીને બધા પાસે માફી માંગવા માંગે છે. ખતના આખરમાં તેણે લખ્યું હતું કે જો થઈ શકે તો મને માફ કરી દેજો. હાલાંકે હું જાણું છું કે મેં જે કર્યું છે તેના પછી કદાચ હું માફીના લાયક નથી. એટલું વાંચતા વાંચતા મારી આંખોમાંથી સતત આંસુ વહેવા લાગ્યા. મને એવું લાગી રહ્યું હતું જેવું મારા પગ નીચેથી જમીન જ ખસી ગઈ હોય. જે ઇન્સાનને અમે એટલા દિવસો સુધી માત્ર બીમાર સમજતા રહ્યા, તેના અંદર એટલો મોટો રાજ છુપાયેલો હતો. આ વાત અમારામાંથી કોઈએ ક્યારેય વિચારી પણ નથી હતી. મને હવે સમજાઈ ગયું હતું કે મારી માં અમારાથી કોઈ હાદસાના કારણે નહીં, બલકે કોઈની નફરતના કારણે દૂર થઈ હતી. હું ત્યાં જ ચૂપચાપ બેસી ગઈ અને ખત મારા હાથોમાંથી નીચે પડી ગયો. દાદીએ જ્યારે મારા ચહેરા તરફ જોયું તો તેમણે ખત ઉપાડીને પોતે વાંચ્યો. જેમ જેમ તે આગળ વધતી ગઈ તેમની આંખોમાંથી પણ આંસુ વહેવા લાગ્યા. તે કહી રહી હતી કે જો આ સાચું પહેલાં ખબર પડી જાત તો કદાચ ખૂબ કંઈ અલગ થાત. પિતાજી બિલકુલ ખામોશ બેસી હતા. તેમણે એક શબ્દ સુધી નથી કહ્યું. તેમની આંખોમાં માત્ર પછતાવો અને દર્દ સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. કદાચ તેમને પોતાની જિંદગીના દરેક ફેસલા યાદ આવી રહ્યા હતા અને આ અહેસાસ પણ કે ખોટો ફેસલો કેટલી જિંદગીઓ બદલી શકે છે. તે દિવસે અમારા ઘરમાં કોઈ કોઈની સાથે કંઈ નથી બોલ્યું. અમે બધા પોતપોતાના દુઃખમાં ડૂબેલા હતા. એક તરફ માની યાદ હતી તો બીજી તરફ દર લખેલું સાચું હતું અને બંને વાતો મળીને દિલને અને વધારે ભારે કરી રહી હતી. દિવ્યા હવે આ દુનિયામાં ન હતી, તેથી તેની પાસે કોઈ પ્રશ્ન પણ નથી પૂછી શકાતો હતો અને ના જ તે પોતાના કરેલાનો કોઈ જવાબ આપી શકતી હતી. બસ તેના લખેલા શબ્દો જ તેની પાછળ રહી ગયા હતા, જેમાં તેનો પછતાવો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. પણ ભલે તેને કેટલો પણ પછતાવો હોય, તેનાથી અમારી માં ક્યારેય પાછી નથી આવી શકતી. તેમનું ખાલીપણું હંમેશા અમારી જિંદગીનો ભાગ બની રહેવાનું હતું. સમય કોઈના માટે નથી રોકાતો. ધીમે ધીમે દિવસો વીતતા ગયા. મહિના વીતી ગયા અને પછી વર્ષો પણ નીકળી ગયા. અમે બધાએ પોતાની જિંદગીને ફરીથી સંભાળવાની કોશિશ કરી. માની યાદો આજે પણ અમારા દિલમાં હતી અને કદાચ હંમેશા રહેશે. પણ જિંદગીને આગળ વધારવું પણ જરૂરી હતું. મારી ગ્રેજ્યુએશન પૂરી થઈ ગઈ હતી. અભ્યાસ ખતમ થયા પછી પિતાજીએ પોતાના એક જૂના દોસ્તના દીકરા સાથે મારી શાદી તૈયાર કરી દીધી. શાદી ખૂબ સારા માહોલમાં થઈ. મારા સસુરાલવાળા ખૂબ સારા નીકળ્યા. તેમણે મને દીકરીની જેમ અપનાવી અને મને ક્યારેય કોઈ વાતની ખામી અનુભવવા નથી દીધી. હું પણ પોતાના નવા પરિવાર સાથે ધીમે ધીમે ખુશ રહેવા લાગી. દાદી મને ખુશ જોઈને હંમેશા શુક્રિયા અદા કરતી હતી. રાહુલ પણ હવે મોટો થઈ ચૂક્યો હતો અને પોતાના અભ્યાસ અને કામમાં લાગી ગયો હતો. પિતાજી પણ પહેલાંથી કાફી શાંત થઈ ગયા હતા. તેમના ચહેરા પર ઉંમર સાથે સાથે વીતેલા સમયની થકાવટ અને દર્દ સ્પષ્ટ દેખાતા હતા. અમે બધાએ જિંદગીમાં આગળ વધવાનું તો શીખી લીધું, પણ જે કંઈ અમારા પરિવાર સાથે થયું હતું તેને અમે ક્યારેય નથી ભૂલી શક્યા, કારણ કે કેટલાક જખમ એવા હોય છે જે સમય સાથે ભરાઈ જરૂર જાય છે, પણ તેમના નિશાન જિંદગીભર ઇન્સાનના દિલમાં હંમેશા બની રહે છે.